વિદ્યાર્થી મિત્રો, બંધન ઉર્જા આપણે જે લાસ્ટ ટોપિકમાં બાકી હતું એના તરફ નજર કરીએ. બંધન ઉર્જાને બંધન એન્થાલ્પી તરીકે પણ ઓળખીએ છીએ. વાયુમય અવસ્થામાં બે પરમાણુ વચ્ચેના એક મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જા એટલે બંધન ઉર્જા કહેવાય. દાખલા તરીકે H2 અણુ છે, એમાં H વચ્ચે બંધ છે. આ એક મોલ H2 અણુ હોય તો એમની વચ્ચે એક મોલ H બંધ હોય અને એને તોડવા માટે જરૂરી ઉર્જાને આપણે બંધન ઉર્જા કહીશું. એટલે કે અણુમાં રહેલા પરમાણુ વચ્ચેના બંધને તોડીને પરમાણુઓને છૂટા પાડવાના છે. એટલે એને માટે જરૂરી ઉર્જાને આપણે એટમાઇઝેશન એન્થાલ્પી અથવા તો પરમાણવીય એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. H2 અણુના કિસ્સામાં એ 435.8 કિલોજૂલ પર મોલ જેટલી છે. એ જ રીતે એક કરતાં વધારે બંધ ધરાવતા હોય એવા અણુઓ હોય, દાખલા તરીકે O2 અને N2, તો સ્વાભાવિક રીતે એમાં વધારે એનર્જીની જરૂર પડે. એટલે એની એટમાઇઝેશન એનર્જી અનુક્રમે ઓક્સિજન માટે 498 અને નાઇટ્રોજન માટે 946 કિલોજૂલ પર મોલ છે. આ જેટલા પણ અણુ લીધા એ સમકેન્દ્રીય છે, એટલે એક જ પ્રકારના પરમાણુઓના બનેલા છે. આના બદલામાં વિષમ કેન્દ્રીય લઈએ આપણે, કોઈ વિષમ કેન્દ્રીય દ્વિઅણુ લઈએ, દાખલા કે HCl, તો એમાંથી H અને Clને અલગ કરવા હોય તો એની જે એટમાઇઝેશન એન્થાલ્પી છે એ પર્ટિક્યુલરલી HClના કિસ્સામાં 431 કિલોજૂલ પર મોલ જેટલી છે. બહુપરમાણવીય અણુમાં રહેલા તમામ બંધને તોડવા માટે બંધન ઉર્જા દરેક વખતે સમાન ના હોય. દાખલા તરીકે H2O માંથી H અને OH રિલીઝ કરવા માટે 502 કિલોજૂલ પર મોલ અને OH માંથી O અને H ને રિલીઝ કરવા માટે 427 કિલોજૂલ પર મોલ. અહીંયા દરેક બંધ તૂટતી વખતે રાસાયણિક વાતાવરણ અથવા પર્યાવરણ જુદું જુદું હોય અને એના લીધે બંધ એન્થાલ્પી જુદી જુદી હોય છે. એટલે જ ઇથેનોલ, મિથેનોલ, પાણી બધામાં OH બંધ છે જ, પણ એ દરેકે દરેક OH બંધની એન્થાલ્પી અલગ અલગ હોય છે. આમ કહી શકાય કે બહુપરમાણવીય અણુમાં રહેલા દરેકે દરેક બંધની એન્થાલ્પી જુદી જુદી હોય તો પછી આપણે એની સરેરાશ એન્થાલ્પીનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે H2Oમાં 2 એન્થાલ્પી તમને મળી તો એની સરેરાશ એન્થાલ્પી યુઝ કરવા માટે 502 + 427 ડિવાઇડેડ બાય 2 એટલે કે 464.5 કિલોજૂલ પર મોલ જેટલી સરેરાશ બંધન ઉર્જા મળશે. વિદ્યાર્થી મિત્રો, નવો ટોપિક છે સંસ્પંદન બંધારણ. તો ચલો જોઈએ શું છે આ સંસ્પંદન બંધારણ. રસાયણ વિજ્ઞાનમાં કેટલાક પદાર્થો એવા છે જેને ગુણધર્મોની સમજૂતી કોઈ એક બંધારણ વડે આપી શકાતી નથી. એના એક કરતાં વધારે બંધારણોને સમજવાની જરૂર પડે છે. એ એક કરતાં વધારે જે બંધારણો છે એને વિહિત બંધારણો અથવા તો સંસ્પંદન બંધારણો કહીએ છીએ. દાખલા તરીકે ઓઝોનની વાત કરીએ. ઓઝોન, તો ઓઝોનના કિસ્સામાં આ બંધારણો અનુક્રમે આ રીતે બતાવી શકાય. આ સંસ્પંદન માટેની નિશાની છે. દ્વિબંધનું એક બંધમાં અને એક બંધનું દ્વિબંધમાં રૂપાંતર થતું હોય એટલે એનું એક સ્વીકારેલું બંધારણ આ રીતે આપણે રજૂ કરતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો સમજીએ કે ઓઝોનમાં O સિંગલ બંધ O એની બંધ લંબાઈ હોય છે 148 પિકોમીટર અને O ડબલ બોન્ડ O એની બંધ લંબાઈ હોય છે 121 પિકોમીટર. અહીંયા શું થતું હશે કે 148 માંથી 121 અને 121 માંથી 148 બહુ ઝડપથી થતું હશે. એટલું બધું ઝડપથી કે એને અલગ ઓળખી શકાતી નહીં હોય. એટલે એક્સરે અને સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિની મદદથી વૈજ્ઞાનિકોએ એની દરેક ઓક્સિજનની બંધ લંબાઈ એક સરખી 128 પિકોમીટર સ્વીકારેલી છે.
અહીંયા કેટલાક અણુઓના સંસ્પંદન આપણે દર્શાવીશું. દાખલા તરીકે આ કાર્બોનેટ આયન છે. હવે કાર્બોનેટ આયન માટે સંસ્પંદન નીચે પ્રમાણે દર્શાવીએ. જોજો ધ્યાનથી અહીંયા. સૌથી પહેલા કાર્બન ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, કારણ કે 2 તો છે જ બંધ, એટલે 6 થઈ ગયા. કાર્બનના તો 4 છે જ. હવે આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 5, કારણ કે એક જ બંધ બનાવ્યો છે. આ ઓક્સિજનની પણ બાહ્યતમ કક્ષામાં 5, કારણ કે એમાં પણ એક જ બંધ છે. પણ CO3-2 છે, એટલે અહીંયા એક વધારાનો ઇલેક્ટ્રોન હશે અને અહીંયા એક વધારાનો ઇલેક્ટ્રોન હશે, એટલે આની પર ટોટલ ચાર્જ આપણે 2- લગાવીએ છીએ. હવે આના સંસ્પંદન સૂત્રોમાં તમારે દ્વિબંધને રોટેટ કરવાનો છે, ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ. તમે જોઈ શકો છો અહીંયા દ્વિબંધ રોટેટ થઈ રહ્યો છે ક્લોકવાઇઝ. તો બાકીના એના અબંધકારક ઇલેક્ટ્રોનને પણ આપણે એ રીતે બતાવવા પડશે. અહીંયા એક છે બંધ છે, એટલે 5 ઇલેક્ટ્રોન અને એક નેગેટિવ ચાર્જનો. અહીંયા પણ 5 ઇલેક્ટ્રોન અને એક નેગેટિવ ચાર્જનો, અને અહીંયા 4. એ જ રીતે અહીંયા 4, અહીંયા 5 ઇલેક્ટ્રોન અને એક નેગેટિવ ચાર્જ, અહીંયા પણ 5 ઇલેક્ટ્રોન અને એક નેગેટિવ ચાર્જ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કાર્બોનેટ આયનના સંસ્પંદન સૂત્રો દર્શાવ્યા. હવે નાઇટ્રેટ આયન NO3- આયનના પણ સંસ્પંદન સૂત્રો આપણે આ રીતે દર્શાવી શકીએ. દાખલા તરીકે નાઇટ્રેટ આયનને આ રીતે દર્શાવીએ છીએ. એના અબંધકારક ઇલેક્ટ્રોનની ડિટેલ પછી લઈએ. પહેલાં આના સંસ્પંદન સૂત્રો જોઈએ તો આમાં આ જે સવર્ગ સહસંયોજક બંધ છે એને ક્લોકવાઇઝ તમારે રોટેટ કરવાનો છે, બિલકુલ આ રીતે. તો ચાલો હવે એની પરના અબંધકારક ઇલેક્ટ્રોન અથવા તો લોન પેર ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ થોડી જોઈ લઈએ. આ ઓક્સિજન દ્વિબંધ છે, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવશે, એ તો ક્લિયર છે. અહીંયા ઓક્સિજનનો એક બંધ છે એટલે 5 ઇલેક્ટ્રોન આવવા જોઈએ, પણ NO3- છે એટલે એક વધારાનો ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 હોય તો આ 1, 2, 3 અને અહીંયા 2 ગયા 5. આના પોતાના બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ દર્શાવીશું, કારણ કે એને સવર્ગ બંધના ઇલેક્ટ્રોન મળે છે. અહીંયા પણ સવર્ગ બંધના મળે છે. અહીંયા 4, અહીંયા આપણે 5 દર્શાવીશું, કારણ કે એક બંધ છે અને એક વધારાનો ઇલેક્ટ્રોન જેનો નેગેટિવ ચાર્જ આવે છે. એ જ રીતે અહીંયા પણ અહીંયા એઝ ઇટ ઇઝ 6 અને અહીંયા 4. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સંસ્પંદન સૂત્રો દર્શાવી શકીએ. હજી એક અણુનો સ્ટડી કરીએ. સલ્ફર ડાયોક્સાઇડ અણુ છે. સલ્ફર ડાયોક્સાઇડ, આને દર્શાવીએ તો સૌથી પહેલા તો એના સંસ્પંદન જુઓ. હવે એના ઇલેક્ટ્રોન બતાવીએ. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 4, આની બાહ્યતમ કક્ષામાં તો 6, કારણ કે એના સવર્ગના 2 ઇલેક્ટ્રોન મળે છે. સલ્ફરના કિસ્સામાં બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, એમાંના 1, 2 અને 2, 4 અહીંયા વપરાઈ ગયા, એટલે અહીંયા 2, અહીંયા 2, આના પોતાના 6 પૂરેપૂરા અને અહીંયા 4. તો આ રીતે સંસ્પંદન દર્શાવી શકીએ. હજી એક અણુનું સંસ્પંદન જોઈ લઈએ. SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ કહે છે આને. તો હવે વિદ્યાર્થી મિત્રો, હું એનું એક બંધારણ તમને દર્શાવી દઉં છું. હવે તમે આ દ્વિબંધને ક્લોકવાઇઝ રોટેટ કરો આ રીતે, અને ત્યારબાદ એના ઇલેક્ટ્રોન્સ તમે દર્શાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સંસ્પંદન સૂત્રો આપણે દર્શાવી શકીએ છીએ. હવે એક ટોપિક જોવાનો છે, બંધની ધ્રુવીયતા. બંધની ધ્રુવીયતા. તો સૌથી પહેલા ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે બે એવા પરમાણુ વચ્ચે બંધ બને કે જ્યાં વિદ્યુત ઋણતાનું ડિફરન્સ હોય તો એ બંધ ધ્રુવીય બંધ કહેવાય. દાખલા તરીકે
ફ્લોરિન અને હાઇડ્રોજનના કિસ્સામાં ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 અને હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હવે જો અહીં આ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સ્વાભાવિક રીતે H અને F વચ્ચે એક સિંગલ બંધ બને, એ તો આપણે જાણીએ છીએ. પણ અહીંયા જે બંધ બન્યો છે એમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ વપરાયું છે એ થોડું ફ્લોરિન તરફ આકર્ષાયેલું હોય. ફ્લોરિન તરફ આકર્ષાયેલું હોય. દાખલા તરીકે આ રીતે, કારણ કે ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે હોવાથી બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને ફ્લોરિન પોતાની તરફ આકર્ષે છે એટલા માટે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ધ્રુવીય બંધને દર્શાવવા માટે તીરની નિશાની જે બાજુ વિદ્યુતઋણતા વધારે હોય એ બાજુ કરવાની ને એક ક્રોસની નિશાની કરવાની જે બાજુ વિદ્યુતઋણતા ઓછી હોય છે એ તરફ ક્રોસની નિશાની કરીએ છીએ. દાખલા તરીકે આ જ વસ્તુ હું H2O અણુમાં તમને દર્શાવીશ. H2O અણુમાં કેવી રીતે ધ્રુવીય બંધ બને છે જોઈએ. તમે જોઈ શકશો આ ઓક્સિજન અને હાઇડ્રોજન. આમાં વિદ્યુતઋણતા ઓક્સિજનની વધારે છે એટલે આ બંધ આ રીતે બતાવીશું, આ બંધ પણ આ રીતે બતાવીશું. તીરની નિશાની જે બાજુ વિદ્યુતઋણતા વધારે હોય અને ક્રોસ નિશાની જે બાજુ વિદ્યુતઋણતા ઓછી હોય. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે ધ્રુવીય બંધ બનશે ત્યારે એને દ્વિધ્રુવ ચાક માત્રા હશે અને એ દ્વિધ્રુવ ચાક માત્રા એકચ્યુઅલી ડી બાય એકમમાં મપાય છે. આ રીતે કેપિટલ ડી થી એને ઓળખાય છે. અને એક વસ્તુ એ પણ ધ્યાન રાખશો કે 1 ડી બાય ઇઝ ઇક્વલ ટુ 3.33564 into 10⁻³ કુલમ્બ ઇન્ટુ મીટર તરીકે આપણે ઓળખીએ છીએ. તો પર્ટિક્યુલરલી H2Oના કિસ્સામાં આ જે દ્વિધ્રુવ ચાક માત્રા છે જેને આપણે મ્યુથી પણ ઓળખીએ છીએ એ 1.85 ડી મળે છે. એટલે કે 1.85 into 3.33564 into 10⁻³ કુલમ્બ into meter. So it is 6.17 into 10⁻³ કુલમ્બ into meter તરીકે ઓળખાશે. એક બીજો પણ અણુ લઈએ જેમાં આપણે દ્વિધ્રુવ ચાક માત્રા સમજીએ. બેરિલિયમ ફ્લોરાઇડ. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 2 ધ્રુવીય બંધ છે, બંનેની વિદ્યુતઋણતા ડિફરન્સ છે એટલે આની વિદ્યુતઋણતા વધારે છે એટલે આ બંધને આ રીતે દર્શાવીશું. હવે અહીંયા આપણે એવું જોઈ શકીએ છીએ કે બંને ધ્રુવીય બંધની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. એના કારણે ધ્રુવીયતા નાબૂદ કરે એકબીજાની અને એના કારણે એની પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા 0 આવશે. એ જ રીતે આવો એક અણુ લઈએ છીએ BF3. આમાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે ધ્રુવીય બંધની દિશાઓ પરસ્પર 120ના એંગલ ઉપર છે. આ 120ના એંગલ પર આવશે ત્યારે ત્રણેય દ્વિધ્રુવ ચાક માત્રાનો સરવાળો કોઈ 2 દ્વિધ્રુવ ચાક માત્રાના સરવાળો એ ત્રીજાની બિલકુલ વિરુદ્ધમાં હશે. આ બેનો સરવાળો આની વિરુદ્ધમાં, આ બેનો સરવાળો આની વિરુદ્ધમાં અને આ બેનો સરવાળો આની વિરુદ્ધમાં હશે. તો આવા કિસ્સામાં પણ પરિણામી ચાક માત્રા 0 આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે એવું યાદ રાખી શકો કે રેખીય આકાર હોય તો પણ દ્વિધ્રુવ ચાક માત્રા 0, સમતલીય ત્રિકોણ આકાર હોય તો પણ દ્વિધ્રુવ ચાક માત્રા 0 આવશે. હવે આપણે સમજવાનું છે NH3 અને NF3. સૌથી પહેલા વાત કરીએ એમોનિયા. એક ઉદાહરણ સાથે સમજીએ. એમોનિયા જે છે આ બંધકારક ઇલેક્ટ્રોન તમને દેખાય છે. નાઇટ્રોજનના બંધકારક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન સાથેના 3 બંધ, ફ્લોરિન સાથેના 3 બંધ અને નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન્સ.
હવે ધ્યાનથી સમજીએ કે એમોનિયાના કિસ્સામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન પૈકી નાઇટ્રોજનની વિદ્યુતતા વધારે છે, એટલે ધ્રુવીય બંધની દિશાઓ તમે જુઓ, કોઈ ચોક્કસ દિશામાં ધ્રુવીય બંધ ગોઠવાય છે. એટલે આની જે ચાકમાત્રા છે 4.90 × 10⁻³ કુલોમ્બ × મીટર મળે છે. પણ તમે ફ્લોરિનના કિસ્સામાં નાઇટ્રોજન અને ફ્લોરિન એટલે NF3 ના કિસ્સામાં જુઓ તો ફ્લોરિનની વિદ્યુતતા વધારે છે, તો ધ્રુવીય બંધની દિશાઓ જુદી જુદી થઈ ગઈ. એના કારણે આની ધ્રુવીયતા પ્રમાણમાં એમોનિયા કરતાં ઓછી હોય, એટલે એની જે દ્વિધ્રુવ ચાકમાત્રા છે 0.80 × 10⁻³ કુલોમ્બ × મીટર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, NH3 અને NF3માં બાબતમાં આપણે ધ્યાન જોઈએ તો નાઇટ્રોજન એમોનિયાના કિસ્સામાં દ્વિધ્રુવ ચાકમાત્રા વધારે મળે છે અને NF3ના કિસ્સામાં દ્વિધ્રુવ ચાકમાત્રા પ્રમાણમાં ઓછી મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ચાર્ટમાં તમને દ્વિધ્રુવ ચાકમાત્રા વિશેની થોડી ડિટેલ આપેલી છે, તો જોઈ લઈએ. રેખીય અણુઓ આપ્યા છે, ધ્યાનથી જોઈ લો એની દ્વિધ્રુવ ચાકમાત્રાઓ. કોણીય અણુ આપ્યા છે, એની દ્વિધ્રુવ ચાકમાત્રાઓ. એમાં અપવાદ CO2 રેખીય હોય છે. પછી AB3 પ્રકારના અણુ આપ્યા છે, એની દ્વિધ્રુવ ચાકમાત્રા અને એના શેપ. અને એક AB4, આ 3 અણુ છે, એના આકાર અને એની દ્વિધ્રુવ ચાકમાત્રા ડી/, એકમમાં દર્શાવી છે. દ્વિધ્રુવ ચાકમાત્રાના અગત્યતા. અણુની ધ્રુવીયતા એનાથી નક્કી કરી શકાય છે. જો દ્વિધ્રુવ ચાકમાત્રા 0 હોય તો એ અણુ અધ્રુવીય કહેવાય, અને જો નોન ઝીરો હોય તો એ અણુ ધ્રુવીય કહેવાય. આયોનિક લાક્ષણિકતાના ટકાવારી પણ આનાથી શોધી શકાય. આયોનિક લાક્ષણિકતાની ટકાવારી એટલે દ્વિધ્રુવ ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય અપોન એનું સૈદ્ધાંતિક મૂલ્ય મલ્ટીપ્લાય બાય 100. આનાથી અણુની ભૂમિતિ પણ નક્કી કરી શકાય. દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય અણુના ભૌમિતિક આકાર વિશેની અગત્યની માહિતી પૂરી પાડે છે. જો દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય 0 હોય તો એ અણુ રેખીય છે, એટલે CO2 અને CH2 ભલે તમને કોણીય લાગતા હોય H2ઓની માફક, પણ એ રેખીય છે. એની દ્વિધ્રુવ ચાકમાત્રાના 0 મૂલ્યના આધારે આપણે અંદાજ લગાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અણુની ધ્રુવીયતા આપણે સમજી શકીએ છીએ.